હવે જો 2/3 ની 7 ઘાત, 2/3 ની 3 ઘાત અને 2/3 ની 6 ઘાત. સૌથી પહેલા તમારે શું કરવાનું છે ખબર? કે અહીંયા ભાગાકાર વાળું પદ પહેલા થશે, એટલે આ બે પદને પહેલા સોલ્વ કરો. તો 2/3 ની 7 ઘાત ને એમનેમ રહેવા દો. આ પદ છે એ આના છેદમાં જાય તો શું થશે? આ બંને વચ્ચે ગુણાકારનો જ સંબંધ છે. 2/3 એની 3 ઘાત ડિવાઇડેડ બાય 2/3 ની કેટલી? તો કે 6 ઘાત. હવે ધ્યાનથી સાંભળજો, 3 ની બાદબાકી નીચે થશે, 6 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 2/3 ની 7 ઘાત અંશમાં વધે અને 2/3 ની જોજો આ 3 ની બાદબાકી નીચે થશે ને, ઘાત નીચે મોટી છે, 6 - 3 એટલે 3. હવે આ 3 વધ્યા, એની બાદબાકી 7 માંથી કરો તો 2/3 ની 7 - 3 એટલે 4, કારણ કે આધાર સરખો ને ભાગાકાર છે. તો 2 ની 4 ઘાત એટલે કેટલા? 16. 3 ની 4 ઘાત એટલે કેટલા? 81. તો જવાબ આવશે ડી, 16/81.